નેશનલ હાઈવેની કામગીરી સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો, સારી ગુણવત્તાવાળો રોડ ખોદી અને ડાયવર્ઝન મૂકવામાં આવ્યા। ગળુથી વેરાવળ સુધી હાઈવેનું કામ ચાલી રહ્યું છે, જે ડાયવર્ઝનના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। રસ્તાનું સમારકામ નહીં થાય તો આંદોલન કરીશ તેવું પણ વિમલ ચુડાસમાએ કહ્યું। જે નેશનલ હાઈવે આવેલો છે, જે ગળુથી વેરાવળ સુધી, એ નેશનલ હાઈવે ઘણા સમયથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને નેશનલ હાઈવેનો રોડ છે એ રોડ સારી ગુણવત્તાવાળો હતો। હાલમાં વરસાદની સિઝનમાં ત્યાં ખોદી 1 કિલોમીટર ડાયવર્ઝન મૂકી અને ત્યાં ખોદી અને ત્યાં એમાં વરસાદની સિઝનમાં પેચિંગનું કામ કરવામાં આવે છે। એના કારણે વરસાદમાં એ બધું ધોવાઈ ગયું છે અને વધારે ખરાબ રસ્તો થઈ ગયો છે। ખાડા ત્યાં જે ડાયવર્ઝન ઊભા છે ત્યારે ખૂબ અકસ્માતો થવાની પણ શક્યતા છે। એના માટે લોકોને પણ ખૂબ તકલીફ આવી રહી છે અને મારી પાસે ખૂબ મારા વિસ્તારના લોકોને અને આજુબાજુના વિસ્તારના લોકોની મારી પાસે ફરિયાદ આવેલી છે। એ સિવાય ગળુની બાજુમાં ખરેડા પુલ આવેલું છે, એ પુલ કોઈ દિવસ એક હારે બે સાઈડ આવક જાવકનું પુલ એ કોઈ દિવસ 1 મહિનાથી વધારે ચાલુ નથી થયું। ચાલુ થાય તો 1 મહિનામાં કોઈ પણ એ પુલમાં એકાદું પુલમાં પણ એ ગાબડા પડી ગયા હોય કે તૂટી ગયું હોય છે। એટલે આ નેશનલ હાઈવે ગળુથી વેરાવળ સુધી ખૂબ ગંભીર હાલતમાં છે અને જર્જરિત છે। તેથી તાત્કાલિક ધોરણે આને રિપેર કરવામાં આવે અને રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવામાં આવશે।